કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી મિત્રો જે નવીન સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણનું જે મિત્રો ચાલો યાદ કરી આપેલ છે તે તમારા સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 1ના પાના નંબર 20 થી 29 ઉપર તમને મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ચાલો યાદ કરીએ જે પર્યાવરણ વિશે આપેલું છે તેમાં મિત્રો પહેલું છે વિચારો અને લખો। પહેલો પ્રશ્ન છે કબૂતરનો માળો કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો અહીંયા આપણો જવાબ આવશે કબૂતરનો માળો અવાવરૂ જગ્યાઓ તેમજ કૂવાઓમાં જોવા મળે છે। બીજું, પક્ષીઓને બચાવવા માટે શું શું કરી શકાય? તો જવાબ આવશે પક્ષીઓને બચાવવા માટે તેમની ચણની વ્યવસ્થા, પાણી પીવાની વ્યવસ્થા તેમજ રહેવા માટે માળા લટકાવવા જોઈએ અથવા આપણે પક્ષી ઘર પણ બનાવવા જોઈએ। હવે આપણે મિત્રો આગળ જોઈશું મહાવરો છે ઓળખો અને રંગ પૂરો। અહીંયા તમારે તમે જોયેલા પ્રાણીઓમાં મોટા જૂથમાં રહે છે જે એકલ દોકલ તે મુજબ મિત્રો અહીંયા જે સાચો ક્રમ છે બરાબર, આ જે રાઉન્ડ છે એનામાં અનુક્રમે લાલ અને લીલો રંગ પૂરવાનો છે। જો એકલું રહેતું હોય તો મિત્રો શું કરવાનું છે? લાલ રંગ, અને દોકલ એટલે ભેળું રહેતું હોય તો લીલો રંગ, બરાબર। તો એવી રીતે જોવાના છે। ચાલો અહીંયા તમે જોશો હાથી છે એકલો રહે છે બરાબર, સસલું ભેળું રહેતા હોય, માખી બરાબર એકલી રહેતી હોય, કૂતરા, બિલાડી બરાબર, અહીંયા મગર આપેલું છે, એવી રીતે ભમરા છે ભેળા રહેતા હોય, કબૂતર છે, હરણ છે બરાબર, પછી અહીંયા મકોડો છે, કાગડો, શિયાળ, વાઘ, પછી અહીંયા મકોડો છે અને ગાય છે। તો આ એકલ દોકલ છે એ મિત્રો તમારે અહીંયા અનુક્રમે લાલ અને લીલો રંગ પૂરવાનો હતો। આપણે આ રીતે પૂરેલા છે, તમે પણ અહીંયા પૂરી શકો છો। ચાલો હવે આગળ જોઈશું નીચેના પક્ષીઓ માળો બનાવવા માટે વાપરતા હોય તે વસ્તુના નામ લખો। તો અહીંયા મિત્રો પક્ષી છે ચકલી, તો એ માળો બનાવનારની સામગ્રી તો સળી અને રૂ થાય। એ રીતે સુગરી તો પણ સળી, રૂ અને દોરા, કબૂતર તો સળી, દરજીડો, પાન, સળી, કાગડો તો સળી, સાઠીકડા બનાવે થી માળો બનાવે છે। હવે પ્રાણી અંગે નોંધ કરો મિત્રો। અહીંયા છે પેલું રંગ, તો સફેદ ગાય કેવી છે? સફેદ બરાબર। પછી એનો અવાજ ભાંભરે, ઉપયોગ દૂધ આપે છે અને ગમે છે કે કેમ? તો હા, આપણને ગાય ગમે છે। તેવી રીતે ભમરો તો એનો રંગ પીળો, અવાજ તો ગણગણે છે, ઉપયોગ તો મધ આપે છે, આપણને ગમે ના ગમે કારણ કે ગમે ત્યારે ડંખ મારી જાય। પછી હાથી તો હાથી કથ્થાઈ રંગનો છે, અવાજ કેવો? તો ચીંધાડે છે, ઉપયોગ ભાર વહન કરવા માટે, અને આપણને હાથી કેવો છે? ગમતો હોય છે। હા, પછી 5-6 કરતાં વધુના સમૂહમાં રહેતા હોય તેવા પ્રાણીઓની યાદી બનાવો। તો મિત્રો જોઈએ તો ઘેટાં, બકરા, ગાય, હરણ, રોજ, નીલ, ભૂંડ, વાંદરા વગેરે છે એ મિત્રો સમૂહમાં રહેતા હોય છે। એના પછી તમારી આસપાસ રહેતા લોકોની વિગતો નોંધો। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ તમારા ઘરની ડાબી તરફ તો કે ભાઈ કોણ રહે છે? તો કે ભાઈ માના ભાઈ રહે છે। પહેલાં ક્યાં રહેતા હતા? તો અહીં જ રહેતા હતા। તમે પણ મિત્રો આવી રીતે તમારા ઘરની આજુબાજુ હોય એ લખી શકો છો। બીજું, તમારા ઘરની જમણી તરફ તો કે ભાઈ પ્રભુભાઈ રહે છે। પહેલાં ક્યાં રહેતા હતા? સૌપુરા। શા માટે આવવું પડ્યું? તો ખેતી કરવા। આવી રીતે તમે લખી શકો છો। તમારા ઘરની પાછળ તરફ તો કે ભાઈ રામભાઈ રહે છે। પહેલાં ક્યાં રહેતા? સુરત। શા માટે આવવું પડ્યું? તો નોકરી માટે। આવી રીતે લખી શકાય। તમારા ઘરની આગળ તરફ તો કે ભાવેશભાઈ, પહેલાં ક્યાં રહેતા? તો કે થરાદ। શા માટે આવવું પડ્યું? ખેતી કરવા, બરાબર। પછી તમારા મિત્રના ઘરમાં તો ભાઈ ખેમજીભાઈ, કંઈ ચાનાવાડા। શા માટે આવવું પડ્યું? તો કે નોકરી માટે, બરાબર। અન્ય તો કે અગજીભાઈ છે એ અમદાવાદ છે અને શા માટે? તો ધંધા માટે આવવું પડ્યું। તો આવી રીતે લખી શકાય છે, બરાબર મિત્રો। વિચારો અને કહો। અહીંયા મિત્રો લખવાનું છે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જીવન નિર્વાહ માટે સામગ્રીનો અભાવ ઊભો થાય ત્યારે જીવવા માટે સ્થળાંતર કરવું પડે છે। કેટલીક વખત ભૌતિક, સામાજિક કે પારિવારિક સમસ્યાઓને કારણે કે નોકરી ધંધા માટે પણ સ્થળાંતર કરવું પડે છે। તો તમારી આસપાસ કોઈ પરિવાર સ્થળાંતર કર્યું હોય તો તે લખવાનું છે। જેમ કે મિત્રો પહેલું છે મારી બાજુમાં રહેતા પ્રકાશભાઈ, તેમના વ્યવસાયને કારણે તેમણે થરાદમાં સ્થળાંતર કરેલ છે। પછી ભાઈ કે મારા ગામમાં અગજીભાઈ તેમના પોલીસમાં નોકરી લાગતા તેમણે અમદાવાદ સ્થળાંતર કર્યું છે। તો આવી રીતે આપણે લખી શકીએ છીએ, બરાબર। પછી સ્થળાંતર પછી શું? તો કે ભાઈ અહીં સ્થળાંતર કરનાર વ્યક્તિએ નવી જગ્યાએ શું શું કરવું પડે એ અંગે નોંધ કરો।
તો સ્થળાંતર કરનાર વ્યક્તિએ નવી જગ્યાએ રહેવા માટે મકાન શોધવું પડે છે. જો કામ ધંધો શોધવાનો હોય તો તેમની પણ વ્યવસ્થા કરવી પડે છે. જો બાળકો અભ્યાસ કરતા હોય તો તેમને ભણવાની ગોઠવણી પણ આપણે કરવી પડતી હોય છે. હવે નીચેના સ્થળાંતરનું વર્ગીકરણ કરો. તો અહીંયા મિત્રો છે પેલું નોકરી, સ્ત્રીના લગ્ન, બરાબર. તો આનું આપણે વર્ગીકરણ કાયમી સ્થળાંતર અને હંગામી સ્થળાંતર તરીકે કેવી રીતે કરી શકીએ? તો પેલું છે કાયમી સ્થળાંતર. તો કે સ્ત્રીના લગ્ન થાય તો એ કાયમી સ્થળાંતર કહેવાય, બરાબર. બંધ બન્યો હોય, કોઈ પણ પ્રકારનો બંધ બન્યો હોય ત્યાંથી ગામડા ઉઠાડવા પડે એ કાયમી સ્થળાંતર કહેવાય. કોઈ દુષ્કાળ, યુદ્ધ જેવી સ્થિતિ થઈ હોય તો પણ કાયમી સ્થળાંતર કહેવાય. ને ધંધો અર્થે કોઈ બહાર જાય તો એ પણ કાયમી સ્થળાંતર કરીને જતું હોય છે. હવે હંગામી સ્થળાંતરમાં નોકરી છે, અભ્યાસ, પ્રવાસ, રોગચાળો અને પૂર, તો આ હંગામી સ્થળાંતર કહેવાય કે ભાઈ અમુક સમય માટે એ બહાર જાય અને પાછા એ પોતાના ગામ કે વતનમાં આવી જાય તો એ હંગામી કહેવાય, બરાબર. તો આવી રીતે લખી શકાય. હવે આપણે જોઈશું આગળ મહાવરો છે, યાદ કરો અને લખો કે ભાઈ કઈ સામગ્રી આપણા સુધી કેવી રીતે પહોંચે છે તે ઉદાહરણ મુજબ લખવાનું છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે દૂધ, તો કે ભાઈ ઘરના સભ્યો લાવે છે, દુકાનેથી લાવે છે, દુકાનદાર પશુપાલક પાસેથી મેળવે છે અને પશુપાલક ભેંસ ગાય પાસેથી દૂધ મેળવે છે. એ રીતે માટલું, તો ભાઈ ઘરના સભ્યો લાવે છે, કુંભારના ઘરેથી લાવે છે, જાતે બનાવે છે, કુંભાર, બરાબર, કુંભાર પાસેથી લાવે છે. કપડાં, તો કે ભાઈ ઘરના સભ્યો કપડાની દુકાને જ લાવે છે, કારખાનામાંથી બને છે અને ખેડૂત પાસેથી એ માલ, બરાબર, ઉત્પાદન થતું હોય છે એનું. પુસ્તકો, તો ભાઈ પપ્પા લાવતા હોય છે, સ્ટેશનરીમાં દુકાનેથી લાવે છે, સ્ટેશનરીમાં જઈને ફેક્ટરીમાંથી એનું ઉત્પાદન થાય છે અને એ મિત્રો આમ છે એ જંગલ પેદાશમાંથી એ જે કાગળ હોય એ બનતું હોય છે, બરાબર. અને એવી રીતે એને કાગળ આપણા સુધી પુસ્તક સ્વરૂપે આવે છે. શાકભાજી, તો ભાઈ મમ્મી લાવે છે શાક માર્કેટમાંથી, માર્કેટ યાર્ડમાં અને ખેતરમાંથી આવતું હોય છે. ખેતરમાંથી માર્કેટ યાર્ડમાં આવે, માર્કેટ યાર્ડમાંથી શાક માર્કેટમાં આવે, શાક માર્કેટ આપણાથી મમ્મી છે એ ઘરે લાવતી હોય છે. તો આવી રીતે લખવાનું છે. પછી જુઓ અને લખો. હવે અહીંયા તમે જોશો આપેલ ચિત્ર જોઈ તે વિશેના પ્રશ્નોના જવાબ ચિત્ર નીચે લખવાના છે. જેમ કે તમે જોશો ક્યાંથી મળે. ધારો કે અહીંયા મિત્રો જે ઇન્જેક્શન આપેલું છે તો એ મેડિકલ સ્ટોરમાંથી મળ્યું. ક્યાંથી લાવે છે? તો કારખાનામાંથી. કોણ બનાવતું હશે? તો માણસો. કોણ મદદરૂપ થાય છે? તો સાથી કામદારો. કઈ સુવિધા મળે છે? તો રહેવાની. તેવી રીતે સાયકલ, તો ભાઈ સાયકલ છે સાયકલ સ્ટોરમાં મળે છે. ક્યાંથી લાવે છે? તો એજન્સીમાંથી. કોણ બનાવતું હશે? તો ફેક્ટરીના માણસો બનાવે. કોણ મદદરૂપ થાય? તો સાથી કામદારો. ને કઈ સુવિધા મળે છે? તો રહેવાની સુવિધા મળતી હોય છે. પછી બીજું છે કુંભાર, તો ક્યાંથી મળે માટલું? તો ભાઈ કુંભારના ઘરેથી. ક્યાંથી લાવે છે? તો જાતે બનાવે. કોણ બનાવતું હશે? તો માણસ, બરાબર. કોણ મદદરૂપ થાય? તો પરિવારના સભ્યો. અને કઈ સુવિધા મળે? તો રહેવાની સુવિધા મળતી હોય છે, બરાબર. ચાલો આગળ જોઈશું. વિચારો અને લખો. મિત્રો અહીંયા છે કઈ સામગ્રી માટે કોણ કોણ જોડાયું હશે. જેમ કે સામગ્રી છે પાણીનું માટલું, તો વ્યવસાયકાર છે કુંભાર. તો સામગ્રીના ઉત્પાદનમાં જોડાયેલા વ્યક્તિઓ, તો કુંભાર અને તેનો પરિવાર જોડાયેલો હોય છે. એવી રીતે શાકભાજી, તો એમાં વ્યવસાયકાર છે કાચીઓ. સામગ્રીના ઉત્પાદનમાં જોડાયેલ વ્યક્તિ, તો ખેડૂતનો પરિવાર, શાકભાજી વેચનાર. પછી આઈસ્ક્રીમ, તો હલવાઈ. આઈસ્ક્રીમ કંપની અને પશુપાલક. દાબેલી, તો બેકરીવાળો હોય એ બનાવે. બેકરીવાળા, ખેડૂત, શાકભાજીવાળા સંકળાયેલા હોય છે. અને ચોકલેટ, તો એ પણ હલવાઈ બનાવતો હોય છે. એ કંઈથી બનાવે? બરાબર. ઉત્પાદન જોડાયેલા વ્યક્તિ, તો કારખાનાવાળો અને દુકાનદાર જોડાયેલા હોય છે. હવે મિત્રો નીચેનું કોષ્ટક છે આધારે માહિતી લખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મેં ઉપર છેલ્લી માહિતી આપી દઉં છું. ધારો કે તમે પેલું છે સંબંધ, સભ્યનું નામ. તમે એટલે તમે જે પોતે છો એ જ. ધારો કે મેં અહીંયા કેવિન લખ્યું છે તો તમારે તમારું નામ લખવાનું છે. સવારે ઉઠવાનો સમય, તો કે 9:30 વાગે. રાત્રે સૂવાનો સમય, તો કે 9 વાગે, બરાબર. તમારો સમય અહીંયા લખવાનો છે. દિવસ દરમિયાન કામ કે જવાબદારી, તો અભ્યાસ અને રમવું. બીજું છે માતા, તો કે માતા, તો કે રમીલાબેન, બરાબર. તો સવારે ઉઠવાનો સમય, તો કે 5 વાગે ઉઠે છે. રાત્રે સૂવાનો સમય, તો કે 10 વાગે. અને દિવસ દરમિયાન કામ કે જવાબદારી, તો ઘરકામ. તો એવી રીતે મિત્રો તમારે અહીંયા તમારી માતાનું નામ લખવાનું છે અને એમનો ઉઠવાનો સમય, બરાબર, રાત્રે સૂવાનો અને એમનું કામ લખવાનું છે. પછી તમારા પિતાનું નામ લખવાનું છે. પછી અહીંયા સમય, બરાબર, એવી રીતે લખવાનું છે, બરાબર. અહીંયા પણ તમારે ભાઈનું નામ, જો ભાઈ હોય તો ભાઈનું નામ, એનો ઉઠવાનો સમય, રાત્રે સૂવાનો સમય અને દિવસ દરમિયાન કામની જવાબદારી. પછી અહીંયા બહેનનું નામ લખવાનું છે. સવારે ઉઠવાનો સમય, રાત્રે સૂવાનો સમય અને દિવસ દરમિયાન કામ કે જવાબદારી, બરાબર. દાદા દાદીનું નામ લખવાનું છે. ઉઠવાનો સમય, બરાબર, સૂવાનો સમય અને એમનું
કામની શું છે જવાબદારી એ લખવાનું છે, બરાબર। આ કોષ્ટક તમારે આ રીતે ભરવાનું છે। ચાલો વિચારો અને લખો। પેલું છે પાણીનો બગાડ ક્યાં ક્યાં થાય છે, તો પેલું છે ભાઈ પાણીનો બગાડ જાહેર પાણીની પરબ પર, અવેડા પર, બસ સ્ટેશન, પાણીના નળ પર વગેરે જગ્યાઓએ થાય છે। બીજું, પાણી બચાવવા માટે શું શું કરવું જોઈએ, તો મિત્રો જરૂરિયાત પૂરતો જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ, ટપકતા નળ બદલવા જોઈએ, વાપરેલા પાણીનો અન્ય ઉપયોગ કરી શકાય। એના પછી તમારી આસપાસ પાણી ક્યાં વધુ બગડતું જોવા મળે છે, તો ભાઈ કે અમારી આસપાસ પાણીના નળ પાસે તેમજ અવેડા પર પાણીનો બગાડ થતો જોવા મળે છે, બરાબર। એવી રીતે લખી શકાય। એના પછી મિત્રો જોઈશું આગળ, પાણી બચાવવા માટે તમે શું કરો છો, તો કે ભાઈ હું જરૂરિયાત પૂરતા પાણીનો જ ઉપયોગ કરું છું, વહેતું પાણી વૃક્ષોને પાવડાવું છું અને સ્નાન કરવામાં ઓછું પાણી વાપરું છું। તો આપણે આ રીતે એનો બચાવ કરી શકીએ છીએ, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલું છે કે તમે જોયેલા વનસ્પતિના ચિત્ર છે એના પર લીલો રંગ પૂરો, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। આ જે છે લીમડો છે, તો લીમડા માટે તમે જોયો હશે, તો એના માટે આપણે લીલો કરીશું। આ આસોપાલવના પાન જેવું લાગે છે, બરાબર। પછી અહીંયા મિત્રો સફરજન છે, તો આપણે સફરજનને જોયું નથી, બરાબર, વનસ્પતિ, તો એ આપણે ત્યાં નહીં કરીએ। જો જોયું હોય તો લીલો રંગ પૂરવાનો છે। તેવી રીતે અહીંયા રીંગણને આપણે જોયું હોય તો લીલો રંગ પૂરીશું, દૂધી છે તો લીલો પૂરીશું, બરાબર। એ રીતે જાસૂદ છે તો એમાં મિત્રો આપણે લીલો પૂરીશું, જોયો હોય તો, ના જોઈએ તો નહીં લખવાનો, નહીં રંગ પૂરવાનો। જેમ કે પપૈયું છે તો આપણે પપૈયાને જોયું છે તો લીલો પૂરીએ, દાડમ તો દાડમને આપણે જોયું છે વનસ્પતિને, તો આપણે અહીંયા લીલો રંગ પૂરીશું। અહીંયા મિત્રો સફરજન જેવું લાગે છે, બરાબર, તો એમાં આપણે જોયું નથી તો એ નહીં પૂરીએ। દ્રાક્ષના જો તમે વહેલા જોયા હોય, બરાબર, રૂબરૂ વિડીયોમાં નહીં, તો તમારે પૂરવાનું છે, ના જોયું હોય તો તમારે અહીંયા કંઈ કરવાનું નથી, લીલો રંગ નથી પૂરવાનો। અહીંયા મિત્રો ટામેટો છે તો ટામેટાને તમે જોયો હોય એનું છોડ વનસ્પતિ, તો એનો લીલો રંગ પૂરીશું। અને મિત્રો કાળીંગું છે, બરાબર, જે આપણે તરબૂચ કહીએ છીએ, તો તરબૂચ તમે જોયું હશે તો એમાં પણ એને આપણે લીલો રંગ પૂરીશું, ના જોયું હોય તો કંઈ પૂરવાનું નથી। હવે જુઓ અને લખો। કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધી તેને ફરતે મિત્રો ગોળ રાઉન્ડ કરવાનો છે અને આપેલી જગ્યાએ પ્રાણી અંગે એક વાક્ય લખવાનું છે। તો અહીંયા આપણે કરેલા છે, જેમ કે જો અહીંયા ઉદાહરણમાં આપેલું છે શિયાળ, એવી રીતે અહીંયા કાગડો, પછી અહીંયા બકરી, કોયલ, વાઘ, કાબર, સિંહ, ગાય, પોપટ, પછી હરણ, ચકલી અને કબૂતર, બુલબુલ અને અજગર, બરાબર। ચાલો હવે આપણે આના વિશે લખીએ। શિયાળ, જેમ કે શિયાળ, તો કે ભાઈ શિયાળ જંગલમાં રહે છે। તેવી રીતે કાગડો, તો કાગડા વિશે વાક્ય લખીએ, તો કાગડો કુદરતનો સફાઈ કામદાર છે। સિંહ જંગલનો રાજા છે। હરણ કૂદકા મારે છે। બકરી ઘાસ ખાય છે। કાબર કલબલ કલબલ કરે છે। ગાય દૂધ આપે છે। ચકલી માળો બનાવે છે। કબૂતર કૂવામાં માળો કરે છે। પછી બુલબુલ ઝાડ પર બેઠું છે। અજગર બકરીને ગળી ગયો। પોપટને મરચાં ભાવે છે। કોયલ ટહુકા કરે છે। વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે। ને મગર પાણીમાં રહે છે। તો આવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ, બરાબર। ચાલો આગળ જોઈશું, યોગ્ય જોડકા જોડવાના છે। પ્રાણીઓના નામની સાથે તેમને રહેઠાણની જોડ બનાવવાની છે। મિત્રો જેમ કે હાથી છે, બરાબર, તો અહીંયા હાથી જંગલમાં રહે તો એની જોડ બની ગઈ જંગલ। એટલે મધમાખી તો કે ભાઈ મધભૂડામાં બને, બરાબર, એની જોડ બની ગઈ। ચકલી માળો બનાવે, વાઘ બોર્ડમાં રહે, બકરી વાડામાં રહે, ઘોડો તબેલામાં રહે અને સાપ છે રાફડામાં રહે, તો એની આ રીતે જોડ બનાવવાની છે। પછી ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં વિગત પૂર્ણ કરવાની છે। જેમ કે મસાલાનું નામ અહીં આપેલું છે, બરાબર, એનો રંગ કેવો છે અને સ્વાદ કેવો છે। તમે જોશો કે મરચું તો ભાઈ રંગ લાલ હોય, સ્વાદ તીખો હોય। જીરું તો એનો રંગ કથ્થાઈ હોય, સ્વાદ તીખું હોય। લવિંગનો રંગ કાળો હોય, સ્વાદે તીખું હોય। તજનો રંગ કથ્થાઈ હોય, સ્વાદે તીખું હોય। અને હળદરનો રંગ પીળો હોય અને સ્વાદે તુરું હોય, બરાબર। તો આવી રીતે આપણે મિત્રો લખવાનું છે। તો આ વાત કરી આપણે તમારા મિત્રો, ચાલો યાદ કરીએ નું આપણે સંપૂર્ણ સોલ્યુશન, જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।